ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 પૂરું કર્યું હતું. બરાબર. કયું સ્વાધ્યાય? સ્વાધ્યાય 1.3. સ્વાધ્યાય 1.3 માં તમને જે પણ વસ્તુ ભણાવી છે તે સારી રીતે આવડી ગઈ છે ને? લાસ્ટ લેક્ચરમાં તમને લેસનમાં બી કંઈક 15-20 દાખલા આપવામાં આવ્યા હતા ઝેરોક્સમાં. તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓએ લેસન કરવાનું ચાલુ કરી દીધું હશે. બરાબર. જેને પણ ચાલુ કરી દીધું હોય તેને ખૂબ સારું કામ કર્યું, કેમ કે લેસન કરવાના લીધે તમારી આવતીકાલની પરીક્ષાની પ્રેક્ટિસ થઈ ગઈ. અને જેને પણ ચાલુ નથી કર્યું એ લોકો પાસે હજી બી મોકો છે. આજે કરો લેસન, એટલે લેસન કરતાની સાથે તમારી શું થઈ જશે? પ્રેક્ટિસ થઈ જશે. ઓકે. ગુરુવારની રાહ નહીં જોતા, નહીં તો માંદું પડી જવાય ગુરુવાર આવતી વખતે. હાલમાં જ આપણે લેસન કરી નાખવું જોઈએ. ચાલો આગળ વધીએ છે. હવે આજનો ટોપિક છે સરવાળા બાદબાકી. આજનો ટોપિક છે સરવાળા બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર, સમય ને અસમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. ચાલો ધ્યાન આપજો. સૌથી પહેલા કેટલીક સમજવાની વસ્તુ સમજી લો. સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત અસમય હોય છે. આ વિધાન તમને એવું કહેવા માંગે છે કે તમે એક સમય સંખ્યા લીધી ને બીજી અસમય સંખ્યા લીધી, તમે એ બેવનો સરવાળો કર્યો, તો સરવાળાના જવાબમાં જે બી આવે ને, જે બી સંખ્યા આવે ને તે અસમય આવે. કેવી આવે? અસમય. એના પછી જો અહીંયા બીજો શબ્દ છે તફાવત. તફાવત એટલે બાદબાકી. તફાવત એટલે શું? બાદબાકી. તમે એક સમય સંખ્યા લીધી, બીજી અસમય સંખ્યા લીધી ને બેવની શું કરી ખબર? બાદબાકી કરી. તો આ બાદબાકીના જવાબમાં જે બી સંખ્યા આવે ને તે કેવી આવે? અસમય આવશે. અમૃત. એક્ઝામ્પલ તરીકે એક સંખ્યા લીધી 5. 5 એ કેવી? સમય કે અસમય? 5 એ સમય. અને એક અસમય સંખ્યા હવે હું લખવા જઈ રહ્યો છું, યક્ષ વર્ગમૂળ 2. હવે આપણે આ બેનો સરવાળો કરીએ. ચાલો આ સરવાળો કરો. કેટલો થયો આ સરવાળો? તમે કહેશો કે સર 5 + 2 એટલે 7. 5 + 2 એટલે 7 ને અહીંયા વર્ગમૂળ છે, તો ચાલો અહીંયા બી વર્ગમૂળ આપી દઈએ. તો આ ખોટી વાત. આવી રીતે સરવાળો નહીં થાય. આ 5 અને વર્ગમૂળ 2 નો સરવાળો નો જવાબ એ આ જ છે. આ જ જવાબ છે. આપણે અહીંયા વચ્ચે વત્તા લખ્યું, વત્તા લખ્યા પછી સરવાળો કરવાનો આવ્યો, પરંતુ આ સરવાળામાં હવે કંઈ થવાનું જ નથી. આ જ સરવાળો છે. બગાસા ખાઉ પશ્ચિમેશ. 5 + વર્ગમૂળ 2 આ જ જવાબ છે. સમજી ગયા? અને આ જવાબ કેવો છે ખબર સંધ્યા? અસમય છે. અને આ જવાબ અસમય એટલા માટે છે કેમ કે 2 નું વર્ગમૂળ સરવાળો કર્યા પછી બી આ 2 નું વર્ગમૂળ તો નીકળવાનું જ નથી. અને જો આ 2 નું વર્ગમૂળ નહીં નીકળે તો આખો જવાબ, આખી સંખ્યા અસમય છે. વર્ગમૂળ નીકળે તો સમય, ન નીકળે તો અસમય. આ વસ્તુ આપણે ભણેલા છે, યાદ છે ને? સમજ પડી ગઈ બધાને? હવે તમે આ 2 ની બાદબાકી કરો તો બાદબાકી પણ કેવી આવશે? હીર કેવી આવશે? અસમય જ આવશે. કેવી આવશે? અસમય આવશે. આવી જાઓ. ચાલો એના પછી અહીંયા ધ્યાન. એના પછી નંબર 2, શૂન્યેતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર અસમય હોય છે. શબ્દ સમજે વ્રજતું. શૂન્યેતર સમય સંખ્યા એટલે, શૂન્યેતર સમય સંખ્યા એટલે, શૂન્યેતર એટલે શૂન્યેતર, શૂન્ય સિવાયની. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની. શૂન્યેતર સમય સંખ્યાનો મતલબ શૂન્ય સિવાયની સમય સંખ્યા. શું શૂન્ય એ સમય સંખ્યા છે? હા કે ના? હા, શૂન્ય એ સમય સંખ્યા છે. પરંતુ આ લોકો એમ કીધું શૂન્યેતર સમય સંખ્યા એટલે શૂન્ય સિવાયની જ લેજો. શૂન્ય સિવાયની સમય સંખ્યાનો અસમય સાથે ગુણાકાર કરો કે ભાગાકાર, જવાબ અસમય આવશે. એક્ઝામ્પલ તરીકે એક શૂન્યેતર સમય સંખ્યા આપણે લીધી 8 અને બીજી એક અસમય સંખ્યા લેવો. અસમય સંખ્યા આપણે લીધી વર્ગમૂળ 5. હવે આ બેનો ગુણાકાર કરો. ચલો આ ગુણાકાર કેટલો થશે? એમ નહીં કહેતા કે સર 8 × 5 = 40 કરી દો. 8 × 5 = 40 ની એજનો મતલબ આ બેને જોઈન્ટ કરો, આ બેને ચિપકાવી દેવ એટલે 8 વર્ગમૂળ 5. આ બેનો ગુણાકાર થાય છે 8 વર્ગમૂળ 5. અને આ જે જવાબ છે તેમાં વર્ગમૂળ 5 માં 5 નું વર્ગમૂળ નથી નીકળવાનું, એટલે આ જવાબ અસમય છે. સમજ પડી? આ લોકોએ કેમ શૂન્યેતર સમય સંખ્યા કીધી?
કેમ શૂન્યેતર? શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની, એટલે એ લોકો એમ કહે કે જીરો નહીં લેતા. કેમ જીરો લઈએ તો વાંધો શું છે? જીરો લઈએ ને તો ગુણાકારમાં શું થાય? માની લો કે મેં જીરો નો અસમય સંખ્યા વર્ગમૂળ 7 હાથે ગુણાકાર કરું તો આ ગુણાકાર કેટલો થાય? જીરો સાથે કોઈનો બી ગુણાકાર જીરો થાય, બરાબર છે સૌર્ય? જાધવ સૌર્ય, જીરો સાથે કોઈનો બી ગુણાકાર કેટલો થાય? જીરો. જીરો ગુણ્યા વર્ગમૂળ 7 જીરો થાય. કેટલું થાય? જીરો ગુણ્યા વર્ગમૂળ 7 જીરો થાય. અને આ જીરો કેવી સંખ્યા? સમય. એટલે જવાબમાં તમને સમય મળશે. શું મળશે જવાબમાં? સમય. પણ જો જવાબ અસમય જોઈતો હોય તો તમારે અહીંયા શૂન્યેતર સમય સંખ્યા લેવાની. કેવી? શૂન્યેતર. ઓકે, બોલ હીર, શું થયું? આપી આવ. ચાવી કેમ અહીંયા લઈને આવી જાય? ચાલો આગળ વધીએ. વિવેક, એના પછી નંબર 3. 2 માં સમજ પડી ગઈ? 1 માં સમજ પડી ગઈ? 3 માં સમજ પડી? પેલા સમજાવા તો દેવ, ઉતાવળ નહીં કરો. ચાલો, બે અસમય સંખ્યાઓનો સરવાળો, તફાવત, ગુણાકાર કે ભાગાકાર સમય અથવા અસમય હોઈ શકે. પંક્તિ સમજજે. પહેલા બે માં વાત હતી એક સમય ને બીજી અસમય, પરંતુ આમાં વાત શું છે ખબર? નંબર 3 માં બેવ અસમય. સૌર્ય, બેવ કેવી? અસમય. હવે બે અસમય સંખ્યાનો સરવાળો કરો, બાદબાકી કરો, તફાવત એટલે બાદબાકી, ગુણાકાર કરો કે ભાગાકાર, જવાબ કેવો આવશે? સમય બી આવી શકે, અસમય બી આવી શકે, નક્કી નહીં, કઈ બી આવી જાય. કેવી સંખ્યા? બે અસમય. હવે મેં એક અસમય સંખ્યા લેમ છું વર્ગમૂળ 5 અને બીજી અસમય સંખ્યા લેમ છું વર્ગમૂળ 7. આ બેવનો મેં સરવાળો કરું તો આ સરવાળો શું થાય? 5 ને 7 12. લખી દેમ વર્ગમૂળ 12? ના, જે છે તે જ રહી. આ જ જવાબ છે. અને આ જવાબ કેવો છે? અસમય. કે ની 5 નું વર્ગમૂળ નીકળે, ની 7 નું વર્ગમૂળ નીકળે. સમજ પડી વાતમાં? આ બે ની બાદબાકી કરી નાખીએ. હું કરી નાખીએ સૃષ્ટિ? તો આ બાદબાકી શું થાય? આ બાદબાકી આ જ જે લખ્યું તે જ, અને આ બાદબાકી બી કેવી? અસમય. એના પછી આ બે નો ગુણાકાર કર્યા, વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 7. શું થાય ગુણાકાર? 7 5 35, વર્ગમૂળ 35. આ ગુણાકાર થાય વર્ગમૂળ 35. આ ગુણાકાર એ જ રહી ના, આ વર્ગમૂળ 35. 35 નું વર્ગમૂળ કેટલું? 35 નું વર્ગમૂળ ની નીકળે, એટલે આજ 35 નું વર્ગમૂળ એટલે આજ. અને આ કેવું છે? અસમય. અને આ પછી ભાગાકાર, એટલે વર્ગમૂળ 5 ના છેદમાં વર્ગમૂળ 7. ચાલો, આ ભાગાકાર કેટલો થાય? કઈ નહીં થાય, આજ રહે. તેનો મતલબ આ બી અસમય. પણ આ લોકો એમ કીધેલું કે બે અસમય નો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કાંટો સમય આવે કાંટો અસમય, પરંતુ અહીંયા ચારે ચાર અસમય આવ્યું. સમય નહીં આવી શકે? આ લોકો કહે છે આવી શકે. તો આવી શકે તો એવું તો મેં કઈ બે સંખ્યા લેમ, એવી તો મેં કઈ બે અસમય સંખ્યા લેમ કે જેમાં અસમય આવી શકે? એક બાળક કહે છે 5 ને વર્ગમૂળ 25. બેટા વર્ગમૂળ 25 એ 5 થાય. આ બે સમય છે, બે અસમય લેવાની છે. કેવી લેવાની છે? બે અસમય. એટલે આ નહીં લેવાય. વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2, આ બે નો ગુણાકાર કરો તો વર્ગમૂળમાં 2 દુ 4 ને 4 નું વર્ગમૂળ 2 સમય આવ્યું. આ બે અસમય હતા પણ જવાબ સમય આવ્યો, પરંતુ અહીંયા તમે બે સરખી સંખ્યા લીધી. ચાલો હવે અલગ સંખ્યા લઈને બતાવો. હા, કોઈ કઈ બોલે છે? યસ. વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 4. પહેલી વાત તો એ કે વર્ગમૂળ 4 સમય છે, એટલે આ લેવાય જ નહીં. 4 નું વર્ગમૂળ 2, બે અસમય બોલવાની છે વિવેક. આ ભાઈ એક કઈ બોલ્યો? હું બોલ્યો? ભાઈ એ સમય છે. 9 નું વર્ગમૂળ 3, ભાગા ન મારો. વર્ગમૂળ 5 કે 5? 5 ને સમય. વિવેક કહે છે વર્ગમૂળ 5. તો આ બે નો ગુણાકાર 5 તાલી 15, વર્ગમૂળ 15. આ તો અસમય થયું. તમને મારી વાતમાં સમજ નથી પડતી. બે અસમય લેવાની પણ જવાબ સમય આવે તેવું વિચારો. 5 વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 11 કેટલા થાય? બોલ. તમે બે સરખી સંખ્યા લેહો ને તો આ 3 તાલી 9, 9 નું વર્ગમૂળ 3 સરખી સંખ્યા માટે થશે જ. હવે મેં એક ઉદાહરણ આપું તમને. વર્ગમૂળ 5 ને ગુણ્યા વર્ગમૂળ 125. શું 125 નું વર્ગમૂળ નીકળે? બોલો હું કોનો? 25 નો વર્ગ 625 થાય. 625 નું વર્ગમૂળ 25 છે. 125
15 નો વર્ગ 225 થાય, 125 નહીં થાય. 125 નું વર્ગમૂળ ના નીકળે. બરાબર. ચાલો આ ગુણાકાર 125 50 625, 125 50 કરીએ તો 625, 625 નું વર્ગમૂળ 25 થઈ ગયું સમય. સમજ પડી? એટલે બે અસમય નું સાદુરૂપ આપો ને તો જવાબ સમય બી આવી શકે, અસમય બી આવી શકે. પરંતુ એક અસમય બીજી અસમય ને એનું સાદુરૂપ અસમય. એક અસમય બીજી અસમય તો બેવનું સાદુરૂપ અસમય. સમજ પડી ગઈ બધાને? ગુણાકાર કરતી વખતે જે સમય સંખ્યા લીધી તે કેવી? શૂન્યેતર. ભાગાકાર કરતી વખતે જે સમય સંખ્યા લીધી તે કેવી? શૂન્યેતર. ઉદાહરણ 11 ધ્યાન આપજો. 1 2 3 ને 4 આ ચાર સંખ્યા આપેલી છે. આ ચાર સંખ્યા શું અસમય છે? હા કે ના? પહેલી સંખ્યા છે 7 વર્ગમૂળ 5. નંબર 1 7 વર્ગમૂળ 5. આ સમય કે અસમય? 5 નું વર્ગમૂળ નીકળે અને 5 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે આ સંખ્યા કેવી છે? અસમય. ચાલો એના પછી બીજી સંખ્યા છે 7 ના છેદમાં વર્ગમૂળ 5. જો વર્ગમૂળ નીકળી જાય તો સમય થાય, પરંતુ અહીંયા 5 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે આ કેવી છે? અસમય. એના પછી નંબર 3 વર્ગમૂળ 2 વત્તા 21 નીકળે? 2 નું વર્ગમૂળ નીકળે એટલે આ કેવી છે? અસમય. અને એના પછી ચોથું પાઈ ઓછા 2. ખબર છે આપણને પાઈ અસમય. 2 છે સમય, અસમય માંથી સમય ની બાદબાકી અસમય આવે. થોડીક વાર પહેલા ભણ્યા ને? અહીંયા બી એવું જ છે. આ અસમય છે ને આ સમય, તો અસમય વત્તા સમય અસમય. આ સમય ને નીચે અસમય, સમય નો અસમય સાથે ભાગાકાર અસમય. આ 7 સમય ને વર્ગમૂળ 5 અસમય, સમય નો અસમય સાથે ગુણાકાર અસમય. પણ કેવી? શૂન્યેતર. અને 7 શૂન્યેતર છે, શૂન્ય સિવાયની છે. સમજ પડતી છે? ચારે ચાર નો જવાબ અસમય આવ્યો. આગળ વધીએ. ચાલો એના પછી ઉદાહરણ 12. ખૂબ એટલે ખૂબ જ અગત્યના દાખલા આવી ગયા છે. જે બાળકે આ દાખલામાં ધ્યાન નહીં આપ્યું તેને તકલીફ પડી શકે છે. બરાબર ધ્યાન આપવું પડશે. બરાબર એટલે એકદમ બરાબર ધ્યાન આપવું પડશે. રેડી? આરવ 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 3 નો સરવાળો કરો. પૂર્વે રકમમાં બે સંખ્યા આપી છે. પહેલી છે આ સંખ્યા અને બીજી છે આ સંખ્યા. આ બેવનો શું કરવા કીધો? તો ચાલો સરવાળો કરવાનું કામ ચાલુ કરીએ. તમે જે બી કરવા કે સરવાળો કે બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર, આ બેનો સરવાળો કરવા કીધો એટલે પહેલા બેવ સંખ્યાને કાઉન્સ આપીને લખવાની. પહેલી સંખ્યા છે 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3. બીજી સંખ્યા છે વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 3. અને આ બેનો સરવાળો કરવા કીધું એટલે વચ્ચે લખવાનું વત્તા. બાદબાકી કરવા કહેતે તો અહીંયા ઓછા. સમજી ગયા? ગુણાકાર કરવા કહેતે તો અહીંયા ગુણ્યા પાડવાનું હોય, પરંતુ ગુણ્યા નહીં પાડવું જોઈએ. જોઈન્ટ કરીને લખી દેવાનું. બે કાઉન્સની વચ્ચે કોઈ નિશાની નહીં મૂકીએ તો એને ગુણાકાર કહેવાય. ને ભાગાકાર કરવા કહેતે તો છેદમાં લખવાનું. અહીંયા ભાગ્યા નહીં પાડી દેતા, અંશ અને છેદ. સમજી ગયા? ચાલો હવે એના પછીનું સ્ટેપ છે કાઉન્સ ખોલો. આ જે કાઉન્સ છે તેને ખોલો. કાઉન્સ ખોલવાનો નિયમ શું છે? વચ્ચે વત્તા હોય તો કાઉન્સ બેઠો ખુલી જાય, જે હોય તે બેઠું લખી કરવાનું. પણ જો અહીંયા વચ્ચે ઓછા હોય તો ઓછા પછી જે કાઉન્સ આવે તેમાં નિશાની બદલાય દરેક પદની. એ ઓછાની નિશાની દરેક પદને લાગે, અને જો ઓછાની નિશાની કોઈ પણ પદ પર જાય તો તે પદની નિશાની બદલાઈ જાય. વત્તાનું ઓછા થઈ જાય, ઓછાનું વત્તા. ક્યારે નિશાની બદલાય? હેર યસ. માઇનસ હોય ત્યારે કયા કાઉન્સની નિશાની બદલાય? બેવની. માઇનસ પછી જે કાઉન્સ આવે તેની નિશાની બદલાય. કયા કાઉન્સના પદોની નિશાની બદલાય વિવેક? માઇનસ પછી પહેલો કાઉન્સ બેઠો જ એટલે. ચલો આ કાઉન્સને ખોલીએ એટલે આ જે છે તે બેઠું જ. 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3. એના પછી આ વત્તા, વત્તા છે એટલે આ કાઉન્સ બી બેઠો જ. વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 3. ઓછા હટે જ. માની લો કે અહીંયા ઓછા હટે ને તો પહેલું બેઠું મેં લખતે, અને પછી અહીંયા જો ઓછા હટે તો વત્તા વર્ગમૂળ 2 થઈ જાય ઓછા વર્ગમૂળ 2. ઓછા 3 વર્ગમૂળ 3 થઈ જાય વત્તા 3 વર્ગમૂળ 3. સમજ પડી? આ ઓછા થઈ જાય, આ વત્તા. જો વચ્ચે બાદબાકી હટે તો ચલો અને ભૂસી કરીએ. એના પછી સાદુરૂપને સમજો. હવે આપણે આ સરવાળો કરવાનો છે. યાદ રાખજો, સરખા વર્ગમૂળ વાળા પદોનો જ સરવાળો થાય.
સરખા વર્ગમૂળ વાળા પદોનો જ સરવાળો થાય. બરાબર. હવે જુઓ આમાં વર્ગમૂળ 2 છે, તો વર્ગમૂળ 2 વાળું બીજું કોણ છે? બીજું કોણ છે? આર્યું. આ વર્ગમૂળ 2 એટલે આ બે નો સરવાળો થાય. જેના વર્ગમૂળ સરખા હોય તેવા પદોનો સરવાળો થાય. કોનો? જેની વર્ગમૂળ વાળી સંખ્યા સમાન હોય તેવા પદોનો સરવાળો થાય. સમજી ગયા ને? ક્લિયર? હવે સરવાળો થાય હું અહીંયા વર્ગમૂળ 2 ની આગળ કેટલા છે? 2. આમાં વર્ગમૂળ 2 ની આગળ કઈ નથી તો કેટલા? એટલે આગળ વાળી સંખ્યાનો સરવાળો થાય. એટલે કે આ 2 નો ને આ 1 નો સરવાળો થાય. 2 વત્તા 1 અને 3 લખીને આ પાછળ જે વર્ગમૂળ 2 છે ને તે બેઠા. આ વર્ગમૂળ 2 ને બેઠા. સમજ પડી? આનો ને આનો જે સરવાળો કર્યો તેમાં સમજ પડી? 2 વર્ગમૂળ 2 માં વર્ગમૂળ 2 ઉમેરીએ તો 3 વર્ગમૂળ 2. બેવના વર્ગમૂળ સરખા છે તો જવાબમાં બી જે વર્ગમૂળ 2 છે, બેવમાં જે વર્ગમૂળ 2 છે તે જવાબમાં બી રહે, પણ સરવાળો થાય આગળ વાળી સંખ્યાનો. જેવી રીતના તમે આગળના ધોરણમાં ભણેલા કે ભાઈ 3x વત્તા 5x કેટલા થાય? 8x થાય ને? કેમ કે આ બેવમાં x છે એટલે સરવાળો થાય આગળ વાળાનો. 5 ને 3 8 ને પાછળ x બેઠો. સમજ પડી? અહીંયા ધ્યાન આપ. એના પછી માની લેવું કે 7x ઓછા 4y હોય તો 7 માંથી 4 જાય તો 3. લખી દે અહીંયા 3 ને પછી xy. ખોટું. આ બાદબાકી થાય જ નહીં. પૈતું. આ બાદબાકી પૂરી. સવાલમાં જ જવાબ. સમજી ગયા? કેમ? કેમ કે આમાં x છે ને આમાં y છે એટલે ચલ જુદા હોય તો બાદબાકી નહીં થાય. પતી ગયો દાખલો. તમે x નું y વાળા પદ સાથે સાદુરૂપ નહીં આપી શકો. ગધેડાના ઘોડા સાથે લગ્ન નહીં કરાવી શકો. સમજી ગયા? આ બે વસ્તુ અલગ છે. આ બે અલગ છે ભાઈ. આ એક બિલાડી છે તો બીજો કૂતરો છે ને તમે એ બેવનું સાદુરૂપ નહીં અપાય. સમજો? તમે ગમે તેના ગમે તેની સાથે લગ્ન નહીં કરાવી શકો. સમજી ગયા વિવેક? અત્યારે આ જો કરાવી દીધલા ને તું? કરી નાખેલો ને બેવનું સાદુરૂપ? નહીં કરાવતો આવું બીજી વાર. બરાબર? હા. ઊંધી વસ્તુ કહેવાય આને. ચાલો વાતમાં મત પડી ગઈ ને? કોનો સરવાળો થાય? સરખા વર્ગમૂળ વાળા પદોનો. આજે મેં નિયમ બોલું છું તે સરવાળા ને બાદબાકી માટે છે. આના માટે છે યુવરાજ? સરવાળા ને બાદબાકી માટે. નિયમ શું છે? સરખા વર્ગમૂળ વાળા પદોનો સરવાળો, સરખા વર્ગમૂળ વાળા પદોની બાદબાકી. પણ આ સરવાળો બાદબાકી થાય કોની? જે આગળ હોય તેની. આગળ જે સંખ્યા લખેલી હોય તેની. અંદર વાળું હરખું હોવું જોઈએ તો 12 વાળાનો સરવાળો. અંદર વાળું હરખું હોય તો 12 વાળાની બાદબાકી. સમજ પડી? અંદર વાળા હરખા હોય તે હોટવાના. અહીંયા હરખા વર્ગમૂળ વાળા પદ છે આ બે પદ. એવી રીતના હવે જોવો બીજા હરખા વર્ગમૂળ વાળા પદ કોણ છે? 5 વર્ગમૂળ ટોન ને -3 વર્ગમૂળ ટોન. બેવમાં વર્ગમૂળ ટોન છે ને? જોજે મન, બેવની અંદર વર્ગમૂળ ટોન. અંદર ટોન છે ને બેવમાં, એટલે આને કહેવાય હરખી વર્ગમૂળ વાળી સંખ્યા. હવે આ બેવનું સાદુરૂપ થાય અને આ બેનું સાદુરૂપ તો આમાં +5 ને આમાં -3 કેટલા થાય? +5 -3 +2 કે -2? મોટી સંખ્યાની નિશાની. 5 માંથી 3 જાય તો 2, પણ મોટા 5 કે 3? 5 મોટા એટલે 5 નું +2 ને મોટી સંખ્યાની નિશાની. જે મોટા તેની નિશાની જવાબને. અને આ વર્ગમૂળ ટોન પાછળ બેઠા. આવડી જાય? વાંધો આવે? નહીં આવે ને? આ જ દાખલામાં બાદબાકી ચાલો એકવાર ટ્રાય મારીએ. ઘરે લખતા નહીં, ખાલી ઘરે છે ને આ જ લખવાનું. આ ખાલી એમ જ શીખવા માટે કે આ બેની બાદબાકી કેતે તો 2 વર્ગમૂળ 2 + 5 વર્ગમૂળ ટોન વચ્ચે ઓછા વર્ગમૂળ 2 - 3 વર્ગમૂળ ટોન. ચાલો આ પહેલો કાઉન્સ ખોલો એટલે એ તો બેઠું જ, પણ જોજો આ માઇનસ આને લાગે -વર્ગમૂળ 2 માઇનસ પ્લસ એટલે માઇનસ નું પ્લસ થયું ને? ચાલો સરખા વર્ગમૂળ વાળા પદોનું સાદુરૂપ આપજો ભાઈ. આ 2 વર્ગમૂળ 2 માં વર્ગમૂળ 2 છે. હવે આ વર્ગમૂળ 2 બીજા કાં છે? આ રહ્યું. આ બેનું સાદુરૂપ આપો. અહીંયા આગળ કઈ નથી તો 1.
2 ઓછા 1, 2 ઓછા 1 એટલે 1, 2 ઓછા 1 એટલે 1, અને 1 ની પાછળ આ વર્ગમૂળ 2 લખવાનો. એટલે 1 વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 જ. આગળ 1 ને લખવાનું નહીં. 1 વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 જ. આગળ આપણે 1 નહીં લખ્યો એનો મતલબ 1 છે જ. તમે એમ લખો 5x, એનો મતલબ x ની આગળ 5 છે, પણ તમે લખો x તો x ની આગળ કોણ છે? 1. સમજી ગયા? ઓટોમેટિક બાય ડિફોલ્ટ આ 1 કહેવાય. એવી રીતના હવે કોનું કોનું સાદુરૂપ થશે? 5 વર્ગમૂળ ટોન. તો હવે વર્ગમૂળ ટોન બીજે કશે છે? આમાં છે. ચલો સાદુરૂપ. આ +5 ને આ વત્તા ટોન કેટલા થાય? 8 વર્ગમૂળ ટોન ને અહીંયા વત્તા આવે ને, બેવને વત્તા તો જવાબને બી વત્તા, અથવા મોટાની નિશાની, મોટો 5, 5 નું વત્તા 3, 8 ને. સમજ પડી? આવી રીતના સરવાળો અને બાદબાકી થાય. ચલો આગળ વધીએ. જવાબ આવી ગયો ભાઈ. નેક્સ્ટ ઉદાહરણ 13. 6 વર્ગમૂળ 5 નો 2 વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરો. શું કરવા કીધો છે દિયા? ગુણાકાર કરવા કીધો છે. બહુ સહેલું છે. હવે જુઓ, 6 વર્ગમૂળ 5 ગુણ્યા 2 વર્ગમૂળ 5 લખી દીધું. હવે સમજો ગુણાકારનો નિયમ સમજો. સરવાળા બાદબાકીનો નિયમ એવો હતો, અંદર વાળું હરખું હોય, વર્ગમૂળની અંદરની સંખ્યા હરખી હોય તો બહાર વાળાનો સરવાળો, બહાર વાળાની બાદબાકી. હું હરખું હોય તો વર્ગમૂળની અંદરની સંખ્યા સરખી હોય તો. સમજી ગયા? ગુણાકારમાં એવું બધું નહીં જોવા બેસતા હરખું છે કે અલગ. ગુણાકારનો સિમ્પલ નિયમ, બહાર વાળાનો બહાર વાળાથી ગુણાકાર, અંદર વાળાનો અંદર વાળાથી ગુણાકાર. આ ગુણાકાર ભાગાકાર બેવનો આ જ નિયમ. ગુણાકાર ભાગાકાર બેવનો નિયમ. બહાર વાળાનો બહાર વાળાથી ગુણાકાર, અંદર વાળાનો અંદર વાળાથી ગુણાકાર. બહાર કોણ કોણ છે? તો આ 6 ને આ 2. 6 દુ. પછી આ વર્ગમૂળની અંદર અંદર કોણ છે? 5 50. 12 બેઠો સાદુરૂપ આપવાનું છે. 25 નું વર્ગમૂળ નીકળે છે. 25 નું વર્ગમૂળ 5 એટલે લખવાનું કઈ રીતના અહીંયા? તો કાઉન્સ કાઉન્સ આપીને 5. 25 નું વર્ગમૂળ 5 એટલે કાઉન્સ આપવાનો. 12 50 આ ગુણાકાર કહેવાય. બરાબર? કાઉન્સ નો મતલબ આ બેની વચ્ચે ગુણાકાર. પૈટો દાખલો. કોને નિયમત પડી? હું નિયમત પડી મયંક. હે? જોઈ લે, જોઈ લે, જોઈ લે. 12 વાળાનો 12 વાળાથી ગુણાકાર, 6 દુ 12. અંદર વાળાનો અંદર વાળાથી 5 50 25. પછી આ 12 બેઠો 25 નું વર્ગમૂળ નીકળે. જેને વર્ગમૂળે કર્યા હોય એને કેવું નહીં પડે. 25 નું વર્ગમૂળ 5 ને પછી આ ગુણાકાર 12 50 60. સમજ પડી? સમજ? ચાલો અત્યારે છે ને લાઈટ જતી રહી કે હું થયું કઈ ખબર નથી મને. હા, તને કઈ ના ખબર પડી? હા, તા પંખો ચાલુ છે તે? જનરેટર નથી, કઈ ઇન્વર્ટર. ચાલો. હે, આ કેમ આવું હશે? બોલો, બે વસ્તુ મિક્સ લાગી છે. તું હઈશો ને એમાં, એક તો હિચકી આવી હોય ને બી છોકરીના અવાજમાં. ચાલો આગળ વધીએ. આગળ વધીએ. વ્રજ પશ્ચિમમાં નથી જોવાનું, પૂર્વમાં જો. બોલો, જ્યારે પૂર્વમાં જોઈ ત્યારે બીજા બધા પશ્ચિમમાં જોઈ. નેક્સ્ટ ઉદાહરણ 14. ધ્યાન આપજે વેદાંત, મયંક, ગૌરવ. 8 વર્ગમૂળ 15 નો 2 વર્ગમૂળ 3 વડે ભાગાકાર કરો. યુવરાજ, સિમ્પલ આપણો નિયમ, ગુણાકાર ભાગાકારનો નિયમ. બાર વાળાનો બાર વાળાતે, અંદર વાળાનો અંદર વાળાતે. સમજી ગયા? હવે ભાગાકાર એટલે લખવાનું છે આપણે 8 વર્ગમૂળ 15 ના છેદમાં 2 વર્ગમૂળ 3. ભાગાકાર એટલે છેદ પાડી દેવાનો. પહેલી સંખ્યા અંશમાં, બીજી સંખ્યા છેદમાં. ચાલો ભાઈ, બાર વાળાનો બાર વાળાથી ભાગ ચલાવો. 2 ચોક 8. અંદર વાળાનો અંદર વાળાથી ભાગ ચલાવો. 3 50 15. તો અહીંયા ઉપર રિયા 4, અહીંયા રિયા વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 5 ને છેદમાં બધું જ ઉડી ગયું. પૈટું પૈટું પટી ગયો દાખલો. કરી દીધો ક્યારનો જવાબ. ચાલો, સમજ પડી જાય? ઇઝ ધેર એની ડાઉટ ટુ એનીવન? કે ઓકે.
અલે તું પગ જો તારો શું થતું છે તે. ચાલો કેટલો 90 ડિગ્રી પર રોટેશન આવતું છે. સમજ પડી ગઈ ને? બહાર વાળાનો બહાર વાળા હાથે ભાગ ચલાવવાનો, અંદર વાળાનો અંદર વાળા હાથે બગાસા કાઢા વગર ભાગ ચલાવવાનો ને બસ પછી જે બચ્યું તે લખી કરવાનું. બસ આટલું કરવાનું હોય છે. ચાલો એના પછી ઓહ, લેસન એ તો કઈ મજા જ જુદી છે. ચાલો મસ્ત એનું હોમવર્ક આવી ગયું છે. કેટલા 15 જ દાખલા છે. 30 જ છે. ચાલો ગુરુવારે બતાવવાનું છે. માંડોની પટોલા. નિયમ પ્રમાણે ચાલજો, બરાબર. અને હું તમને ગેરંટી આપીને કહી દેમ કે તમારામાંથી મોટા ભાગના બધા જ વિદ્યાર્થીઓને આમાંથી અમુક દાખલામાં તકલીફ પડે જ. એટલે અહીંયા આવીને વગર કામની બૂમાબૂમ નહીં કરતા. મને આ નહીં આવડ્યું, મને તે નહીં આવડ્યું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, અને મને ચક્કર આવી ગયા દાખલા કરતા કરતા ને મેં માંડો પડી ગયો અને હવે મેં ગાંડો થઈ ગયો છું આ દાખલા કરવામાં. સમજી ગયા બધા? શુક્રવારે જેને બી કીધું તે માર ખાશે. હવે કોને શુક્રવારે બતાવવું છે લેસન? બસ ચાલો આગળ વધીએ. રેડી? ને બીજું કે અહીંયા જે જવાબ આપેલા છે તે પ્રમાણે જવાબ આવવા જોઈએ. પાટિયા નહીં બેહારવાના, નહીં આવે તો ચાલે પણ પાટિયું નહીં બેહારવાનું, બોલપેન નહીં ખા. ચાલો હવે આવે છે સૂત્ર, અવયવ વિસ્તરણના સૂત્ર. સોરિયા ધ્યાન આપજે. પહેલું સૂત્ર a વત્તા બી આખાનો વર્ગ બરાબર, આ સૂત્ર તમને આવી ગયેલું છે. a વર્ગ વત્તા 2ab વત્તા બી વર્ગ, a વર્ગ વત્તા 2ab વત્તા બી વર્ગ. આવડતું હતું કે આ સૂત્ર? નહીં આવડતું હોય ને આરવ તો હવે આવડી જવું જોઈએ, બરાબર. નંબર 2, હવે વચ્ચે ઓછા, a ઓછા બી આખાનો વર્ગ, a વર્ગ ઓછા 2ab. ઘણા બાળકો અહીંયા ઓછા લખી નાખે, પછી કે હું ખબર મયંક સર અહીંયા ઓછા છે તો અહીંયા ઓછા કેમ નહીં લખ્યું? અહીંયા વત્તા વાળા સૂત્રમાં બેવમાં વત્તા લખ્યું તો ઓછા વાળામાં બેવમાં ઓછા નહીં આવે? તો ના, યાદ રાખજો. પ્રથમ પદ, મધ્યમ પદ, અંતિમ પદ અથવા તૃતીય પદ, અને દ્વિતીય કે તો ચાલે પણ હવે મેં જે બોલું તે બોલવાનું. પ્રથમ પદ, મધ્યમ પદ, અંતિમ પદ. આ બે સૂત્રમાં પ્રથમ પદ અને અંતિમ પદ ધન, પ્રથમ પદ અને અંતિમ પદ ધન, મધ્યમ પદની નિશાની સવાલની નિશાની. સવાલમાં વચ્ચે વત્તા તો મધ્યમ પદને વત્તા, સવાલમાં વચ્ચે ઓછા તો મધ્યમ પદને ઓછા. સમજ પડી? આવી રીતના સૂત્રને સમજીને યાદ રાખવાના, બાગા મારવાના નહીં, ઘૂંટણથી મોરે કરવાના નહીં. ક્યાંથી મોરે કરવાના? મગજથી. અને મગજ આવી રીતના વપરાય હર્ષ, આવડે મગજ વાપરતા. ત્રીજું સૂત્ર, પહેલા કાઉન્સમાં a ઓછા બી, બીજા કાઉન્સમાં a વત્તા બી, a નો વર્ગ ઓછા b નો વર્ગ. આ સૂત્ર બી આવી ગયેલું છે વ્રજ. પહેલી વાર નથી કરાવતા આપણે આ સૂત્રને. સમજી ગયા? આ 3 સૂત્ર તમને આવડવા જોઈએ. આ ત્રીજા સૂત્રમાં ખાલી એટલું જોવાનું કે 2 કાઉન્સ હોવા જોઈએ, બેવ કાઉન્સમાં બેવ પદ સરખા જોવા જોઈએ, બેવમાં પ્રથમ પદ સમાન, બેવમાં બીજું પદ સમાન. બસ નિશાની એકમાં ઓછા એકમાં વત્તા, ત્યારે આ સૂત્ર લાગે. એક કાઉન્સમાં ઓછા બીજામાં વત્તા, ત્યારે આ સૂત્ર લાગે. શું જોવાનું દાખલામાં? યસ, શું જોવાનું? પહેલું પદ બેવમાં સરખું, બીજું પદ બેવમાં સરખું, પણ નિશાની બેવમાં જુદી. ચલો તમને હું 1 મિનિટ આપું છું, અત્યારે ને અત્યારે સૂત્ર મોઢે કરી નાખો. આગળ વધીએ. ઉદાહરણ 15, ધ્યાન આપવાનું છે બધાએ. ઓહ બાપ રે, તો કલર માર્યો જ નથી અહીંયા. કઈ નહીં છોરો, ચાલે હવે કોઈ વાર. ઉદાહરણ 15, નીચેના પ્રશ્નમાં સાદું રૂપ આપો. કયું રૂપ આપો? સાદું રૂપ. ચાલો ધ્યાન આપજો. મયંક તો હીરો બેહી જા. દેખાય છે આ રકમ? 2 કાઉન્સ છે,
બે કૌંસની વચ્ચે શું છે નિશાની? આ બેની વચ્ચે કઈ નથી એટલે ગુણાકાર સમજવાનું. કઈ નહીં હોય તો શું સમજવાનું? એટલે આ બેવનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરવા માટે આ બેવ કૌંસને ખોલવા પડશે આપણે વ્યોમ. કૌંસ ખુલે કેવી રીતના તે સમજો. સૌથી પહેલા શું અહીંયા કોઈ સૂત્ર લાગે ખરું? સૂત્ર કે ભાઈ બે કૌંસ છે, શું બેવ કૌંસ સરખા છે? ના. શું બેવમાં પ્રથમ પદ સરખા છે? ના. બીજું પદ સરખું છે? ના. એટલે આમાં કોઈ સૂત્ર નહીં લાગે. સીધે સીધું કૌંસ ખોલવાનું છે અને કૌંસ ખોલવા માટે જો નિયમ સમજજો બધા. પહેલા કૌંસમાં 5 છે, આ 5 ને પહેલા 2 હાથે ગુનો, પછી આ 5 ને વર્ગમૂળ 5 હાથે ગુનો. 5 ને આ 2 હાથે ગુનાઈ ગયા એટલે 5 નું કામ પૂરું. પછી આ 5 ને ભૂલી જવાનું. આ 5 ને નહીં જોવાનું, આ 5 નહીં દેખાવા જોઈએ. નથી દેખાતા ને? પછી વારો વર્ગમૂળ 7 નો. સેમ વર્ગમૂળ 7 ને પહેલા 2 હાથે ગુનો ને પછી વર્ગમૂળ 7 ને વર્ગમૂળ 5 હાથે. સમજ પડી પ્રોસેસમાં? આ 5 ને આ 2 હાથે ગુનો, વર્ગમૂળ 7 ને આ 2 હાથે. બધાને બધા હાથે એકવાર ગુનાઈ જવું જોઈએ. આવી રીતના ગુણાકાર થાય. બધાને બધા હાથે એકવાર ગુનાઈ જવું જોઈએ. કોઈ બાકી નહીં રહેવું જોઈએ. સમજી ગયા? ક્લિયર? પહેલા 5 2 હાથે હાથ મિલાવવાનો, પછી 5 વર્ગમૂળ 5 હાથે હાથ મિલાવવાનો. 5 2 હાથે હાથ મિલાઈ ગયો, પછી 5 ને કારણે ચાલી કાટ. હવે વર્ગમૂળ 7 નો વાળો. વર્ગમૂળ 7 આવ્યો. હાય હેલો હાવ આર યુ. આ 2 હાથે વર્ગમૂળ 7 2 હાથે હાથ મિલાવ્યો. હવે વર્ગમૂળ 7 વર્ગમૂળ 5 હાથે. હાય ઓકે નાઈસ. સમજી ગયા? બધાએ બધા હાથે બધા હાથે ગુણવાનું છે. તો ચાલુ કરીએ. તો પહેલા 5 ને 2 હાથે 5 દુ 10. હવે ઉભા રહેજો. હવે આ બે ના ગુણાકારમાં પેલા નિશાની. તો આ વત્તા ને આ બી વત્તા. વત્તા વત્તા બરાબર વત્તા. કોણ ઓછા બોલતું હતું? તો 5 ને વર્ગમૂળ 5 હાથે ગુણીએ. જોજો 5 ને વર્ગમૂળ 5 હાથે ગુણવાનું છે સંધ્યા. ગુણાકારમાં અંદર વાળાનું અંદર વાળા હાથે, બહાર વાળાનું બહાર વાળા હાથે. હવે આ જે 5 છે ને, 5 અને આ વર્ગમૂળ 5 એટલે આમાં 5 એ 12 કહેવાય, વર્ગમૂળ 5 અંદર. એટલે આમાં બહાર વાળા હાથે ગુણાવા માટે બીજું કોઈ છે નહીં, અંદર વાળા હાથે ગુણાવા કોઈ બીજું છે નહીં. એટલે આ બેને ચિપકાવીને લખી દેવાનું કે આ 5 ને એની પાછળ વર્ગમૂળ 5 બેવને જોઈન કરી દેવાના. પૈતું બે સંખ્યાનો આવી બે સંખ્યાનો ગુણાકાર બેવને જોઈન કરીને લખી દેવાનું. એટલે કે 5 વર્ગમૂળ 5. સમજ પડતી છે? આ 5 નું આ બે હાથે પૈતું ને, પૈતું બે હાથે. ચાલો વારો આવ્યો વર્ગમૂળ 7 નો. હવે આની હાથે 1 મિનિટ. નિશાની અને અનુ વત્તા ને અનુ બી વત્તા. વત્તા વત્તા. ચાલો હવે આમાં વર્ગમૂળ છે ને આમાં નથી. યાદ રાખજો હવેથી એક સંખ્યા ને વર્ગમૂળ હોય, બીજી ને વર્ગમૂળ નહીં હોય, બેવને જોઈન્ટ મારી દેવાની. પણ જોઈન્ટ મારીએ ત્યારે વર્ગમૂળ ને પાછળ ને વર્ગમૂળ વગરની ને આગળ. એટલે આ બેવને જોઈન્ટ કરો. 2 વર્ગમૂળ 7. વર્ગમૂળ 7 પાછળ 2 આગળ. સમજ પડી? આવું નહીં લખતા. જોઈન્ટ સર તમે જોઈન્ટ કરવા કીધું તો મેં પહેલા વર્ગમૂળ 7 લખ્યા પછી 2. આવું નહીં લખાય. 2 આગળ. આ 2 ને કા લખવાનો? આગળ. ચાલો એના પછી હવે આ 2 ના હાથ મિલાવાના બાકી રહ્યા. બેવને વર્ગમૂળ છે ભાઈ, બેવને વર્ગમૂળ છે. આ રહું બેવને. બેવનું વત્તા એટલે વત્તા. વર્ગમૂળમાં 7 50 35. સમજ પડી? હજી આ દાખલો પૈતો કે નહીં પૈતો તે ચેક કરવું પડે. સમજો. તમે કહો સર જવાબ તો આવી ગયો. જવાબ નહીં જોતા નહીં જવાબ કોઈ. વેરી ગુડ. હવે આમાં જુઓ, શું બે સરખા વર્ગમૂળ વાળા કોઈ પદ છે? આ વર્ગમૂળ 5 આમાં છે, બીજે કાં છે વર્ગમૂળ 5? એમ નહીં કહેતા સર આર્યો આ 35 છે. આમાં વર્ગમૂળ 7 છે, બીજે કાં છે વર્ગમૂળ 7? એના પછી હેર આ વર્ગમૂળ 35 છે, બીજે કાં છે વર્ગમૂળ 35? અને બીજું આ વર્ગમૂળ વગરની સંખ્યા 10, તો બીજે કશે વર્ગમૂળ વગરની કોઈ સંખ્યા છે? માની લેવો કે અહીંયા +7 આવેલા હતા તો મેં શું કરતે? તો આ 10 ને 7 નું સાદુરૂપ 10 ને 7 17 કરવા પડે. સમજ પડી? માની લેવું કે અહીંયા -3 વર્ગમૂળ 5 આપેલા હતા તો આ બે નું સાદુરૂપ આપવું પડે, કેમ કે બેવમાં વર્ગમૂળ 5 છે. વાત મગજમાં ઉતરતી છે ને તમને લોકોને? ચાલો બીજો દાખલો. સંધ્યા
એકદમ ધ્યાનથી આ રકમને જો, બધા મોરા બંધ રાખે, બધાએ રકમને જોવાની છે ખાલી એકવાર ધ્યાનથી. જોઈ લીધા બેવ કાઉન્સ જોઈ લીધા, અંદર હું લખેલું છે બેવમાં જોઈ લીધું ને. પહેલા એ વિચારવાનું કોઈક સૂત્ર લાગે ખરું. આપણે 3 સૂત્ર મોરે કર્યા ને, એ 3 માંથી કોઈક બરાબર છે યુવરાજ. કયું સૂત્ર લાગે? ત્રીજું. કયું? ત્રીજું. જોવો ખબર કે રીતના પડી ત્રીજું લાગે વ્રજ? વ્રજને નહીં ખબર પડી ને? નહીં ખબર પડી ને તને કે રીતના ત્રીજું લાગે? એટલે શરમ આવી જોઈએ આને તો. ધ્યાન આપ, જોજો. બેવમાં પહેલી સંખ્યા સરખી, બેવમાં પહેલામાં 5, બેવમાં બીજી સંખ્યા સરખી વર્ગમૂળ 5, એકમાં વચ્ચે વત્તા એકમાં ઓછા. શીખવાડલું ને કે બે કાઉન્સ આવે, એકમાં વચ્ચે ઓછા એકમાં વત્તા એટલે ત્રીજું સૂત્ર લાગે. સૂત્ર શું કહે છે? એ ઓછા બી એ વત્તા બી બરાબર એ વર્ગ ઓછા બી વર્ગ. એ વર્ગ ઓછા બી વર્ગ. એ એટલે પહેલી સંખ્યા 5 ને બી એટલે બીજી સંખ્યા વર્ગમૂળ 5. સમજ પડી છે? આ એ છે, આ બી છે. એ વર્ગ એટલે કોનો વર્ગ? 5 નો વર્ગ. સૂત્રમાં વચ્ચે ઓછા આવે, એ વર્ગ ઓછા બી વર્ગ. બી વર્ગ અહીંયા બી એટલે કોણ? વર્ગમૂળ 5. સમજ પડી ને બધાને? સાદું રૂપ 5 નો વર્ગ. તમને આગળ એકવાર ભણાવેલું, વર્ગમૂળ પર વર્ગ આવે તો વર્ગમૂળ 5 નો વર્ગ. વર્ગમૂળ 5 નો વર્ગ 5 ભણાવેલું ને. વર્ગમૂળ પર વર્ગ આવે તો વર્ગમૂળ વર્ગ નીકળી જાય. વર્ગમૂળ પર વર્ગ આવે તો વર્ગમૂળ વર્ગ બેવ નીકળી જાય. વર્ગમૂળ 10 નો વર્ગ 10, વર્ગમૂળ 15 નો વર્ગ. તને પેલા ભાઈ વર્ગમૂળ 10 નો વર્ગ એ હું એ હંભર હંભર આ કાન છે ને હરખું હંભર નહીં ઉચકતો નહીં એને. 25 ઓછા 5 પૈતો દાખલો. કોને ની સમજ પડી? ગૌરવ, હું ની સમજ પડી? પરફેક્ટ સમજ પડી ગઈ. મયંક તને? ઓકે ચાલો. ત્રીજો દાખલો ધ્યાન આપજો. જોજો ભાઈ રકમનું થોબડું જોઈ એટલે ખબર પડી જાય. થોબડું જોવાનું, થોબડું. દેખાયું ને? દેખાય નાની ચોટલી પર હું લખેલું છે? લખેલો છે ને બગરો? આવા બે પદ, આ એ વચ્ચે વત્તા ને આ બી, એ વત્તા બી આખાનો વર્ગ. લાગે ને સૂત્ર? એ વત્તા બી આખાના વર્ગનું સૂત્ર લગાવી દેવું. એ વત્તા બી આખાનો વર્ગ બરાબર એ વર્ગ વત્તા 2ab વત્તા બી વર્ગ. જ્યાં પણ એ આવે ત્યાં હું મૂકીશું આપણે? એ આવે ત્યાં વર્ગમૂળ 3 મૂકીશું. એ આવે ત્યાં વર્ગમૂળ 3 ને જ્યાં પણ સૂત્રમાં બી આવે ત્યાં શું લખીશું? વર્ગમૂળ 7. ચાલો સૂત્રને ફોલો. એ વર્ગ, એ એટલે વર્ગમૂળ 3 નો વર્ગ, પછી સૂત્રમાં છે વત્તા 2 ab, ab માં a એટલે વર્ગમૂળ 3 ને પછી બી એટલે વર્ગમૂળ 7. પછી છે સૂત્રમાં વત્તા બી વર્ગ, બી વર્ગમૂળ 7 નો વર્ગ. આ પદ ગોઠવણી સમજ પડી? સૂત્ર પ્રમાણે જે મેં ગોઠવણી કરી ધ્યાનથી સમજો. સૌર્ય સમજ પડી જાય એવું છે. સમજ પડતી છે ને વિવેક? વિવેક તારે કહેવાનું વર્ગમૂળ 3 નો વર્ગ વત્તા. હવે આ ગુણાકાર છે. અંદર વાળાનો અંદર વાળા હાથે, બાર વાળાનો બાર વાળા હાથે. બાર કોણ છે? 2, 2 બેઠો વર્ગમૂળમાં. ચાલો ભાઈ 7 તાલી 21. અંદર વાળાનો અંદર વાળા હાથે 7 તાલી 21 વર્ગમૂળ 7 નો વર્ગ. હવે હજી બી સાદુરૂપ અપાય તો આપવું પડે. સાંભળે સાંભળે વર્ગમૂળ 21 છે આમાં. બીજે કશે છે? બીજે કશે? એટલે આ જેમ છે તેમ બેઠું ને આ બે વૈધા તો આ કરવાનું સાદુરૂપ. તો 3 વત્તા 7 એટલે 10 ને આ વત્તા 2 વર્ગમૂળ 21 જેમ છે તેમ. આવી ગયો જવાબ. આ સંખ્યા આગળ પાછળ થઈ જાય તો ચાલે. જવાબ સાચો કહેવાય. સમજી ગયા? ચિહ્ન ની ખોરવાવા જોઈએ. ચાલો એના પછી ચોથો. ધ્યાન આપતા રહેજો બધા. જોજો બરાબર. ધ્યાનથી જોઈ લેવું ભાઈ. જોઈ લીધું એકદમ ધ્યાનથી બધાએ? ચાલો મીત આહિરે ખ્યાલ આવ્યો તને આમાં કેવી રીતના કરવાનું? બોલ. કયું? બીજું. આર યુ શ્યોર? અંશ કેવી રીતના તને ખબર પડી? બેવમાં પહેલું પદ સરખું છે.
બેવમાં બીજું પદ સરખું, આમાં વચ્ચે માઇનસ ને પેલામાં વચ્ચે પ્લસ, અને આવું કયા સૂત્રમાં હોય? ત્રીજા. ભલા કેમ ભાગા મારે છે મિત? એ માઇનસ બી એ પ્લસ બી, કયું સૂત્ર લાગશે? એ માઇનસ બી એ પ્લસ બી. પંક્તિ સૂત્ર બોલો, પંક્તિ સૂત્ર. આ શું આવી રીતના બોલે? તાકાત મળે કે નહીં મળે? એ વર્ગ ઓછા બી વર્ગ. મોહિત, એ એટલે આ પહેલી સંખ્યા એ વર્ગ, વર્ગમૂળ 11 નો વર્ગ, પછી સૂત્રમાં છે ઓછા બી વર્ગ. ચાલો સાદુરૂપ, વર્ગમૂળ 11 નો વર્ગ. હર્ષ, વર્ગમૂળ 7 નો વર્ગ. બાદબાકી આવડી જાય? કઈ તકલીફ? ચાલો બસ, તો આજે આપણે આટલું રાખીશું. હવે આજે જે બી ભણાવ્યું છે તે ગુરુવારે તમારે બતાવવાનું રહેશે. નોટમાં વ્યવસ્થિત રીતે લખી લેજો, ઝેરોક્સ લઈને જજો. જેને બી નોટબુક જમા કરી છે તે લઈને જજો, ભૂલી નહીં જતા કે રહી નહીં જાય. સમજી ગયા બધા? તો હવે આપણો લેક્ચર ક્યારે આવશે? ગુરુવારે. ગુરુવારે સૂત્ર મોરે કરીને આવજો ને રિવિઝન કરીને આવજો. આ કહી દીધું.